દર વર્ષે આવો છો તો અનુભવ લઈને જાઓ છો તો પ્લીઝ બે શબ્દો કહેશો. 2 વર્ષ મારું તો આ પહેલું વર્ષ છે ટીમ યુનિકમાં, પણ રમવાની અમે અહીંયા આવ્યા, ખૂબ મજા આવી અમને. અમે સ્કોર સારો મૂક્યો હતો, 180+ હતો, પણ એ લોકોની બેટિંગ બહુ સારી હતી અને અમારાથી 1-2 કેચ થોડાક મિસ થઈ ગયા, એના લીધે અમે થોડો હારી ગયા. એમને કોંગ્રેચ્યુલેશન, અમે સારી બેટિંગ કરીને જીતી. હું વિનંતી કરીશ કે એક પછી એક તમારા પ્લેયર આવે અને અમારી તરફથી એક નાનો મોમેન્ટો સ્વીકાર કરે ટીમ યુનિકની ટીમ. હું વિનંતી કરીશ જયંતિ અંકલ અને રાહુલ અંકલને કે તે મોમેન્ટો આપવા અહીંયા પધારે. ભાઈ તાળીઓ ખાલી 15 મિનિટ જ પાડવાની છે, ખાલી 15 મિનિટ. ભાઈ જે પણ બાકી હોય તરત આવે. ભાઈ એક પ્લેયર તમારા મિસિંગ છે, એને આપી દે વિવેક પાછળથી. બસ, ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ કે આ ફ્રેન્ડલી મેચ જે આપણે SRK જીતી દીધો એના કપ્તાન સોનિક પટેલ આવે અને ટ્રોફી લે. દિનેશભાઈ નારોલા અહીંયા આવે ટ્રોફી દેવા માટે. આ SRKNs અને યુનિક જેમ્સની સામે જે આપણી ફ્રેન્ડલી મેચ હતી તેમાં જે SRKNs વિજેતા લીધી એના કેપ્ટન સોનિક પટેલ વિનિંગ ટ્રોફી લે છે. સમર્થકોના ઇનામ ક્યાં છે? સમર્થકોનું લિસ્ટ આપો. ભાઈ હું આખા SRK પરિવાર તરફથી તમને ખૂબ ખૂબ આભાર માનું છું. તમે અમારા ગ્રાઉન્ડ પર આજે રમવા આવ્યા અને એવું થઈ શકે કે આ અમારું હોમ ગ્રાઉન્ડ હતું એટલે કદાચ કમેન્ટેટર કે માણસો અમારી બાજુ વધારે હોય, પણ તમે એટલી જ સારી ફાઇટ આપી અને ખૂબ સારી મેચ આવી, એ માટે ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે બધા જ ક્રિકેટ રમતા હોઈએ, બધા જ આનંદ કરતા હોઈએ, પણ અમુક સમર્થકો જે કદાચ ક્રિકેટમાં ઇન્વોલ્વ ના હોય પણ પ્લેયરો કરતાં પણ વધારે ઉત્સાહ જણાવતા હોય એવા સમર્થકો માટે આપણે પહેલા ઇનામ આપીશું. તો હું પહેલા ક્રમાંકથી ચાલુ કરીશ કે પહેલા ક્રમાંકના સમર્થક કમલભાઈ નારોલા અને મોહિતભાઈ તળાવિયા બેવ પહેલા નંબરે આવશે, કેમ કે બીજો નંબર કોને આપવો એ ખબર નહોતી. હું જેટલા પણ સમર્થકોના નામ લઈશ તેઓ પ્લીઝ અહીંયા આગળ આવે. બીજા નંબરના સમર્થક કિશનભાઈ ઠક્કર, ત્રીજા નંબરના સમર્થક જયમીનભાઈ કંસારા, ચોથા નંબરના સમર્થક બ્રિજેશભાઈ મહેતા, પાંચમા નંબરના સમર્થક જીતુભાઈ કોહલી અને છઠ્ઠા નંબરના સમર્થક મયુરભાઈ સંઘાણી. હું બધાને વિનંતી કરીશ કે ડીજે એક મ્યુઝિક પ્લે કરે એટલે આ બધા નાનો એવો અહીંયા ઉત્સાહભરો ડાન્સ કરી શકે. હેલો ડીજે મ્યુઝિક. શક્તિ 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 શક્તિ. ચાલ ચાલ એક વાર નીચે પડી દે મોટા.
નીચ ગોટી થેન્ક યુ ડીજે ભાઈ. આપણે આ લોકો માટે જોરદાર તાળી પાડવી જોઈએ, કેમ કે એ લોકોએ 3 દિવસ આ કપડામાં આપણે 5 મિનિટ પણ ઊભું રહેવું એટલે બહુ ગરમી થાય, પણ આખો દિવસ તડકામાં આ કપડાં પહેરી રાખ્યા અને આપણો બધાનો ઉત્સાહ જાળવી રાખ્યો. એકવાર જોરદાર તાળીઓ મિત્રો આ બધા માટે. ભાઈ હવે બધા પોતપોતાનું ફેસ બતાવો. પહેલા નંબરના સમર્થકને ઇનામ છે 15,000 રૂપિયા. બીજા નંબરના સમર્થકનું ઇનામ છે 7500 રૂપિયા. કિશનભાઈ. હું વિનંતી કરીશ ધીરુ કાકા નારોલા અને કિશોરભાઈ માણિયાને કે તેઓ પ્રોત્સાહન આપવા પધારે. ખૂબ ખૂબ આભાર તમારો. ભાઈ આપણે આ 3 દિવસમાં ગળું બેસી જાય, આપણે 10-15 મિનિટ જોરથી બોલ્યા હોય, પણ આપણને સતત પ્રોત્સાહન આપ્યો એવા આપણા બે કમેન્ટેટર જગદીશભાઈ અને રમેશભાઈ અહીંયા આવે અને એક નાનું એવું મોમેન્ટો અમારી પાસેથી સ્વીકારે. હું વિનંતી કરીશ ગૌતમભાઈ કથિરિયા અને જિગ્નેશભાઈ પટેલને કે તેઓ પ્રોત્સાહન આપવા પધારે. जगदीश भाई पहला आवे. लौंगा लौंगा इनाम यहाँ पे मिलता हुआ ठेकड़ा मार के ले लेंगे जगदीश भाई. આપણા એક વાર જોરદાર તાળીઓ મિત્રો. આપણા બીજા કમેન્ટેટર સાહેબ જેમણે આપણો ઉત્સાહ અલગ અલગ લેંગ્વેજમાં એમની કમેન્ટ્રી પ્રોફેશનલ લેવલની એવા રમેશભાઈ, હું વિનંતી કરીશ કૃણાલભાઈ કાકડિયા અને ફાલ્ગુનભાઈ સવાણીને. આપણા રમેશભાઈ આજે કોમેન્ટેટર છે, એમને અચાનક એમના વાઈફની એક થોડીક સિરિયસ બીમારી આવી, એમ છતાં એમને હોસ્પિટલમાં છોડી અને આપણે ત્યાં કોમેન્ટ્રી આપવા માટે આવ્યા. આપણે ખાસ એમને ખૂબ તાળીઓથી વધાવીએ. એટલો ભાવ હતો આપણી કંપની પ્રત્યે કે એમને વાઈફને પણ દવાખાને છોડી અને અહીંયા આવી ગયા. ભાઈ આમ તો આપણે આજે ગણીએ તો પહેલા નંબરના સમર્થક પણ આ જ ગણાય અને આખો દિવસ ગ્રાઉન્ડ પર રહ્યા એવા આપણા ભાઈ ઊંધા માથે થાય, બાઉન્ડ્રીએ 50 વાર આવી જાય અને ઉત્સાહ 1% પણ ઓછો નહીં. પહેલી મેચમાં જેવો ઉત્સાહ એવો જ છેલ્લી મેચમાં ઉત્સાહ. એવા આપણા અમ્પાયર હેરીને વિનંતી કરીશ કે એવો અહીંયા આવે. હું વિનંતી કરીશ કે ડીવી ચાંદપરા અને શૈલેષભાઈને કે તેઓ પ્રોત્સાહન આપવા પધારે. अंपायर हैरी इधर आ जाए और डीजे थोड़ा म्यूजिक बजा दे उनका फेवरेट वाला. भाई डांस करते करते आना है. वो भाई આપણે આમની એનર્જીને સલામ દેવી પડે. ગમે એવો તડકો હોય, ઉપર નીચે ખાધા વગર આખો દિવસ આપણી માટે અમ્પાયરિંગ કરી છે.
અને હું સાથે સાથે આપણી SRKની આમ ગણીએ તો બે ટીમ ગણાય, એક આપણી SRKians અને એક આપણી ક્રિક બોયઝ. તો ક્રિક બોયઝના આપણે ગમે ત્યારે જેટલા વખાણ કરીએ એટલા ઓછા, ફોન બી ના કરવો પડે અને આપણે અહીંયા સતત રહે. એટલે એમાં બી જેને પણ અમ્પાયરિંગ કરી છે એમાં મેન્ડિસ, સાગરભાઈ કે પ્રતિક, અને હું કદાચ કોઈનું નામ ચૂકી જતો હોઉં, નૈતિક, તો એ બધાને ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા આવીને અમને પૂરો સાથ આપ્યો. હવે આપણે બધી જ મેચની મેન ઓફ ધ મેચની હું મેન ઓફ ધ મેચ કોણ હશે એ ઘોષિત કરીશ. આપણી પહેલી મેચ હાઉસ હીરોઝ વર્સિસ એડમિન સ્ટ્રાઇકર, જેમાં એડમિન સ્ટ્રાઇકરના તેજસ દંડાવાલાએ 18 બોલમાં 46 રન મારીને 2 વિકેટ લીધી. હાઉસ હીરોઝના પ્રતિક પટેલે 3 વિકેટ લીધી. પણ મેન ઓફ ધ મેચ બને છે હાઉસ હીરોઝના ગૌરવ બાડોલિયા, જેમણે 17 રનમાં 45 રન માર્યા હતા. હું વિનંતી કરીશ મંજીભાઈ ભાટિયા અને જીતુભાઈ મોતીસરિયાને કે તેઓ પ્રોત્સાહન આપવા પધારે. મેન ઓફ ધ મેચ ફટાફટ રેડી રાખો. આપણી બીજી મેચ જે માર્કિંગ લાયન્સ વર્સિસ માઇટી મેનેજર હતી, એમાં માર્કિંગ લાયન્સના સ્મિત વગસિયાએ 27 બોલમાં 68 રન મારીને 1 વિકેટ લીધી. પણ મેન ઓફ ધ મેચ બને છે માઇટી મેનેજરના ગણેશ રાનપેસે, જેને 24 બોલમાં 63 રન અને 2 વિકેટ લીધી. હું વિનંતી કરીશ આરબી નારોલા અને લાભુકાકા નારોલાને કે તેઓ પ્રોત્સાહન આપવા પધારે. ત્યારબાદ આપણી ત્રીજી મેચ ભવાનભાઈ કુંભાણી અને હિતેશભાઈ ધામલિયા તેઓ પણ અહીં પધારે. આપણી ત્રીજી મેચ જે હાઉસ હીરોઝ વર્સિસ વર્કિંગ વોરિયર્સ હતી, તેમાં વર્કિંગ વોરિયર્સમાં ઉત્કર્ષ નારોલાએ 24 બોલમાં 74 રન માર્યા હતા. અને વર્કિંગ વોરિયર્સના બ્રિજેશ રામાણી, જેને 13 બોલમાં 44 રન માર્યા હતા. પણ મેન ઓફ ધ મેચ બને છે હાઉસ હીરોઝના અજય મડવી, જેમણે 12 બોલમાં 31 રન મારી 3 વિકેટ લીધી. હું વિનંતી કરીશ દેવચંદભાઈ જોધાણી અને છગનભાઈ ધામેલને કે તેઓ અહીં પધારે. આપણી ચોથી મેચ જે માર્કિંગ લાયન્સ વર્સિસ મેપિંગ મેવરિક્સ હતી, એમાં માર્કિંગ લાયન્સના જેમિન બોકા, જેણે 24 બોલમાં 61 રન માર્યા, અને મેપિંગ મેવરિક્સના સોનિક પટેલ, જેમણે 18 બોલમાં 53 રન મારીને 1 વિકેટ લીધી. પણ મેન ઓફ ધ મેચ બને છે મેપિંગ મેવરિક્સના આપણો અમુલ ગોલ, જેણે 19 બોલમાં 38 રન મારેલા અને 5 વિકેટ લીધી. હું વિનંતી કરીશ મહેન્દ્રભાઈ અણગણ અને રાજુભાઈ જોધાણીને કે તેઓ અહીં પધારે. પાંચ વિકેટ લીધી, 50% એકલા ટીમને ઓલ આઉટ કરી દીધા હતા. પાંચમી મેચ જે ગોલ્ડી જ્વેલ્સ વર્સિસ વર્કિંગ વોરિયર્સ હતી, તેમાં બ્રિજેશ રામાણીએ ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું. 11 બોલમાં 29 રન મારીને 2 વિકેટ લીધી. પણ જ્યારે મેન ઓફ ધ મેચ બને છે ગોલ્ડી જ્વેલ્સના ભાવેશ પટેલ, કે જેમણે જરૂરિયાત સમયમાં 3 વિકેટ લીધી હતી. હું વિનંતી કરીશ વિનોદભાઈ ડાકરા અને કિશોરભાઈ જોધાણીને કે તેઓ અહીં પધારે. આપણી છઠ્ઠી મેચ જે મુંબઈ સ્ટાર્સ વર્સિસ મેપિંગ મેવરિક્સ હતી, તેમાં પાર્થ રાંદેરિયાએ ખૂબ સારું પરફોર્મન્સ આપેલું, જેમાં 30 બોલમાં 68 રન માર્યા હતા. પણ અગેન મેન ઓફ ધ મેચ બને છે આપણા મેપિંગ મેવરિક્સના અમૂલ શક્તિ, જેણે 29 બોલમાં 59 રન મારીને 1 વિકેટ લીધી હતી. હું વિનંતી કરીશ નિલેશભાઈ વિરાણી અને દેવરાજભાઈ વિકલિયાને કે તેઓ અહીં પધારે. આપણી આઠમી મેચ જે મુંબઈ સ્ટાર્સ આપણી સાતમી મેચ જે એડમિન સ્ટ્રાઇકર્સ વર્સિસ વર્કિંગ વોરિયર્સ હતી, તેમાં ઉત્કર્ષ નારોલાએ ખૂબ સારું પરફોર્મન્સ આપેલું, જેમાં 27 બોલમાં 77 રન મારેલા. પણ મેન ઓફ ધ મેચ બને છે બ્રિજેશ રામાણી, જેમણે 35 બોલમાં 75 રન માર્યા અને 1 વિકેટ લીધી. આપણી આઠમી મેચ જે મુંબઈ સ્ટાર્સ વર્સિસ માર્કિંગ લાયન્સ હતી, તેમાં જેમિન બોખાએ 27 બોલમાં 67 રન માર્યા હતા. અને સાહિલ માલવિયાએ 12 બોલમાં 46 રન મારેલા.
પંકિલ પટેલે 21 બોલમાં 54 રન મારેલા, પણ જ્યારે મેચની જરૂર હતી ત્યારે મુંબઈ સ્ટાર્સના વિજય ધોબી બનીને 4 વિકેટ ધોઈ નાખેલી. મેન ઓફ ધ મેચ વિજય ધોબી. હું વિનંતી કરીશ જયેશભાઈ કેપિટલ પ્લીઝ. રાહુલભાઈ દેખ રહે, ધોબી ડાન્સ કર. આપણી 9મી મેચ જે ગોલ્ડી જ્વેલ્સ વર્સિસ હાઉસ હીરોઝ હતી, એમાં નેવિલ પડવાલે બહુ સારું પરફોર્મન્સ આપેલું. 20 બોલમાં 48 રન. હું વિનંતી કરીશ મિતુલભાઈ અને મેન ઓફ ધ મેચ આપવા પધારે. શુભમ પાલે 3 વિકેટ લીધી હતી, પણ પહેલી વાર એવું થયું છે કે જીતી નહોતી એ ટીમ, પણ મેન ઓફ ધ મેચમાં એક જણનું પરફોર્મન્સ આઉટસ્ટેન્ડિંગ હતું, એટલે આપણે એને આપીએ છીએ. કોણ હશે? ગૌરવ બાડોલિયા, જેમણે 40 બોલમાં 90 રન મારેલા. ભાઈ આપણી 10મી મેચ મેપિંગ મેવરિક્સ વર્સિસ માઇટી મેનેજર, જેમાં ગણેશ રાણપસે 40 બોલમાં 96 રન માર્યા, પણ મેન ઓફ ધ મેચ બને છે કોઈ ગેસ? હાઈએસ્ટ મેન ઓફ ધ મેચ ટેકર અગેન અંકુર પટેલ 35 બોલમાં 78 રન મારીને એક મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. એવા આપણા અમૂલ શક્તિ. હું વિનંતી કરીશ શૈલેષભાઈ કાપડીને કે તેઓ મેન ઓફ ધ મેચ આપવા પધારે. આપણી 11મી લીગ મેચ જે ગોલ્ડી જ્વેલ્સ વર્સિસ એડમિન સ્ટ્રાઇકર્સ હતી, તેમાં એડમિન સ્ટ્રાઇકર્સના પ્રવીણ ભોસલે 17 બોલમાં 67 રન મારેલા, જેમાં 6 બોલમાં 31 રન એમને મારેલા, પણ મેન ઓફ ધ મેચ બને છે ગોલ્ડી જ્વેલ્સના વિશાલ પશ્ચિમ, જેમણે 22 બોલમાં 72 રન મારીને 2 વિકેટ લીધી હતી. હું વિનંતી કરીશ ઘનશ્યામભાઈ વાઘાણીને કે તેઓ પધારે. આપણી 12મી લીગ મેચ જે માઇટી મેનેજર્સ વર્સિસ મુંબઈ સ્ટાર્સ હતી, એમાં મુંબઈ સ્ટાર્સમાં ખૂબ સારું પરફોર્મન્સ આપેલું દર્શન ઠક્કરે, જેમણે 30 બોલમાં 68 રન મારેલા, પણ મેન ઓફ ધ મેચ બને છે માઇટી મેનેજરના ગણેશ રાનપસે, જેમણે 35 બોલમાં 90 રન મારી એક વિકેટ લીધી હતી. હું વિનંતી કરીશ ધ્રુવલભાઈને કે તેઓ મેન ઓફ ધ મેચ આપશે. હવે આપણી પહેલી સેમીફાઇનલ જે હાઉસ હીરોઝ વર્સિસ મેપિંગ મેવરિક્સની હતી, એમાં રાજ પટેલે બહુ સારું પરફોર્મન્સ આપ્યું. 13 બોલમાં 51 રન મારેલા, જેના અને હાઉસ હીરોઝના અક્ષય કડુ, જેમને મહત્વપૂર્ણ 4 વિકેટ લીધી હતી. પણ કોઈ ગેસ કોણ બને છે મેન ઓફ ધ મેચ પહેલી સેમીફાઇનલ? નો ડાઉટ કેવિન નારોલા, જેમણે 36 બોલમાં 102 રન મારેલા. એની પ્રત્યે ઉત્કર્ષ નારોલા આવીને એવોર્ડ લેશે. હું વિનંતી કરીશ પ્રભુભાઈ ધોળકિયાને. કેવિન નારોલા વતી એવોર્ડ લે છે ઉત્કર્ષ નારોલા. આપણી બીજી સેમીફાઇનલ જે ગોલ્ડી જ્વેલ્સ વર્સિસ માઇટી મેનેજર હતી, એમાં ગોલ્ડી જ્વેલ્સના રોહન મિશ્રા, જેણે 4 બોલમાં 14 રન મારી અને 3 વિકેટ લીધી હતી, પણ મેન ઓફ ધ મેચ બને છે ભાવેશ પટેલ, જેણે 19 બોલમાં 43 રન મારીને 2 મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. કપ્તાની પારી નિભાવી હતી ભાવેશ પટેલ. હું વિનંતી કરીશ કેડી અંકલને કે તેઓ મેન ઓફ ધ મેચ આપવા પધારે. ભાઈ આપણે ફાઇનલનો મેન ઓફ ધ મેચ પછી રાખશું, કેમ કે મારું પરફોર્મન્સ હજી ઇવેલ્યુએટ કરે છે. ભાઈ આ ટુર્નામેન્ટમાં આપણે એક નવો એવોર્ડ લાવ્યા હતા, ફેર પ્લે એવોર્ડ. તો કોઈ અંદાજો છે કે કોણ હશે ફેર પ્લે એવોર્ડમાં? ભાઈ ફેર પ્લે એટલે હું કે
અરવિંદ કાકા જેવું ન કરે, આઉટ ન હોય એને અપીલ અને સ્વેચ્છા આઉટ હોય તો અમ્પાયર આપે એ પહેલા વયા જાય. ખેલ દિલ્હી સ્પોર્ટ્સમેન સ્પિરિટ થી રમે એકદમ એવી ટીમ, ખેલ દિલ્હી થી એકદમ રમ્યું હોય એવી કઈ ટીમ હશે? ભાઈ આમાં ફેર પ્લે એવોર્ડ જાય છે મુંબઈ સ્ટાર્સ ને, પણ છેલ્લા નંબરથી. ઇપીપ ભાઈ ફેર પ્લે એવોર્ડ જાય છે માઇટી મેનેજર્સ. હું કેપ્ટન અને વાઇસ કેપ્ટન અને ઓનરને બોલાવીશ કે તેઓ આવીને આ એવોર્ડ લે. હું વિનંતી કરીશ દિનેશ બાબુજીને કે તેઓ આપીને સન્માનિત કરે. એટલે આમાં બહુ બધું હોય કે ઓવર ટાઈમ નો લે, રમવામાં ટાઈમથી મેચ પૂરી કરે અને બધું જ ધ્યાન રાખે. ભાઈ 35,000 રૂપિયાનું ઇનામ ફેર પ્લે માટે જાય છે માઇટી મેનેજર્સ ને. ફેર પ્લે એવોર્ડ જ્યારે ઇન્ટ્રોડ્યુસ કર્યો ત્યારે ઉત્કર્ષભાઈ સાથે વાત થઈ હતી મારી. એમણે ઘણા બધા ક્રાઇટેરિયા કીધેલા. સૌપ્રથમ જ્યારે અહીંથી એનાઉન્સમેન્ટ કરું કે ટોસ કરવાનો છે તો સામેથી જ પ્લેયરનું લિસ્ટ આપી જાય અને 5 બોલરનું પણ લિસ્ટ આપી જાય. એમ કહું કે 2 પ્લેયર એક ટીમના આવો તો ફટાફટ આવી જાય. એમ્પાયર સાથે કોઈ નાની મોટી દલીલ ના થાય. 45 મિનિટથી 55 મિનિટની વચ્ચે પોતાની ઇનિંગ પણ પૂરી કરે. અને આવા ઘણા બધા ક્રાઇટેરિયા અમે રાખેલા. કદાચ કોઈ જગ્યાએ ચૂક થઈ હોય પણ બીજી વખત એમાં ચોક્કસથી અમે ધ્યાન રાખશું. અને આમ જોવા જઈએ તો ક્યારેય કોઈ પણ ટીમને આપણે એવી સલાહ આપવી નથી પડતી, કારણ કે દરેક ટીમ પૂરી ખેલદિલીથી જ રમતી હોય છે. આપણે લગભગ ક્યારેય કોન્ટ્રોવર્સી થઈ નથી. એટલે એકવાર જોરદાર તાળીઓ 8-8 ટીમ માટે થવી પડે. આ ઉપરાંત જ્યારે 21મી સદીમાં આ 21મી આપણે સિઝન રમતા હોય ત્યારે SRK ક્રિકેટ લીગની અંદર કંઈક ને કંઈક નવું આવતું હોય. એક સિમ્પલ ધૂળવાળા ગ્રાઉન્ડથી આ ટુર્નામેન્ટ આપણે ચાલુ કરેલી અને અરવિંદ કાકાએ કીધું એમ 155 દેશોમાં આપણું આ લાઈવ પ્રસારણ જોઈ શકે અને ખૂબ જોરદાર રીતે જોઈ શકે એવો લાઇટિંગ શો આ વખતે ઉમેરવામાં આવ્યો. ફેર પ્લે એવોર્ડ ઉમેરવામાં આવ્યો અને સાથે સાથે હેરી એમ્પાયર પણ બીજી વખત આપણી સાથે જોડાયો. આવી ઘણી બધી ઘટનાઓ જે હતી કે દર વર્ષે થતી નહોતી તે જોડાણી. એટલે એકવાર આ કમિટીને અને ઇવેન્ટની ટીમને આપણે એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ અને એમને સપોર્ટ કરવા માટે SRK પરિવારને પણ આપણે કહીએ કે તમારે દરેક વસ્તુમાં હોય તો આ ટુર્નામેન્ટ ખરેખર સફળતાપૂર્વક આગળ વધે છે. થેન્ક યુ જગદીશભાઈ. હવે આપણે એક જ મિનિટ. આપણે 8મા નંબરની ટીમ જેઓ બહુ મહેનત કરી હોય પણ ક્રિકેટમાં તો એક જ ટીમ જીતે પણ ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું એવી 8મા નંબરની આપણી ટીમ માર્કિંગ લેન્સના કેપ્ટન, વાઇસ કેપ્ટન અને ઓનરને બોલાવીશ કે તેઓ રનર્સ અપનો એવોર્ડ રાખે. હું વિનંતી કરીશ રાકેશભાઈ ધોળકિયાને કે તેઓ તેમને ઇનામ આપી પ્રોત્સાહન કરે. નંબર 8 કિશોરભાઈ મેચ ચાલુ થઈ ત્યારથી ટોપી નથી કાઢી. સૂતા હોય તો પણ ટોપી પહેરીને સૂતા હોય. આપણે સેવ રંકર 7,500 રૂપિયાનો નગદ પુરસ્કાર આપી આપણી 7મા નંબરની ટીમ કે જેઓ બહુ સારી મહેનત કરી અને આવતા વર્ષે ડેફિનેટલી કપ જીતશે એવી આપણી એડમિન સ્ટ્રાઇકર્સની ટીમને હું બોલાવીશ કે તેઓ કપ્તાન, વાસ કપ્તાન અને કોચને અહીંયા લાવે. હું વિનંતી કરીશ રાજેશભાઈ નારોદાને કે તેઓ ઇનામ આપી પ્રોત્સાહન આપે. ભાઈ આપણી 6ઠ્ઠા નંબરની જેમ ટીમની કેપ્ટનની હું ખાસ નોંધ લઈશ કે જ્યારે આપણે રેન્ક આપતા હતા ટીમના ત્યારે એમની એક જ ટીમ હતી જેના એના બધા જ પ્લેયરના પરફેક્ટ રેન્ક આપ્યા હતા. નકર આપણને કોણાને એમ હોય કે બી નંબરનો પ્લેયર છે આપણે સી કહી દેવી, પણ એવું જરાક બી નહોતું કર્યું. આપણી 7મા નંબરની ટીમ વર્કિંગ વોરિયર્સના કપ્તાન, વાઇસ કપ્તાન અને ઓનરને અહીંયા બોલાવીશ. હું વિનંતી કરીશ અશોકભાઈ નારોદાને
અને જયસુખભાઈ ગોદાણીને કે તેઓ ટીમને ઇનામ આપી પ્રોત્સાહન આપે. આપણી 5મા નંબરની ટીમ જે સ્પેશિયલ 250-300 કિલોમીટર ટ્રાવેલ કરીને આપણી સાથે રમવા આવી, એમના કોચ જેમને બહુ મહેનત કરી જીતાડવા માટે, એવી ટીમ આપણી મુંબઈની સૌથી પ્યારી ટીમ, એના કપ્તાન, વાઇસ કપ્તાન અને ઓનર, અને એને અહીંયા વિનંતી કરીશ કે તેઓ આવે. હું વિનંતી કરીશ જયસુખભાઈ અને કિશોરભાઈને કે તેઓ ઇનામ આપી પ્રોત્સાહન આપે. અરવિંદભાઈ, મોઢું ના હંતાડો, ટીમ આપણી જ છે. ભાઈ, આપણે 3rd અને 4th નંબરની જે ટીમ કહેવાય છે, સેમ લેવલની જ કહેવાય, કેમ કે બે સેમીફાઇનલમાં નીકળી હોય એવી બેવ ટીમને હું વારા બોલાવીશ. પહેલા મેપિંગ મેવરિક્સ આવશે કે કપ્તાન, વાઇસ કપ્તાન અને ઓનર તેઓ આવે, અને આપણે ઇનામ રાખેલું છે આની માટે 25,000 રૂપિયા. હું વિનંતી કરીશ અરવિંદભાઈ અને રાજુભાઈ ગજેરાને કે તેઓ હસમુખભાઈ ટાઢાણીને આપણી બીજી 3જા-4થા નંબરની ટીમ એવા માઇટી મેનેજર્સને અહીંયા બોલાવીશ. કપ્તાન, વાઇસ કપ્તાન અને ઓનર અહીંયા આવે. હસમુખભાઈ તરત જ પૈસા આપ્યા અને તરત જ પાછા લઈ લેશે. ભાઈ, હવે આ ટીમ એવી હતી કે જે ખરેખર મને લાગતું હતું કે ડિઝર્વિંગ ટીમ ગણાય, અને એ લોકો કોઈ દિવસ કપ નથી જીતા, પણ બહુ જ ઉત્સાહ હોય. આપણી રનર્સઅપ ટીમ હાઉસ હીરોઝ, તમારો જ કપ ગણાય, પણ રનર્સઅપ નો કપ તમારો છે. આ વખતે નેક્સ્ટ યર મેઇન કપ તમારો હશે. એક જ મિનિટ, એ પહેલા આપણે ફાઇનલનો મેન ઓફ ધ મેચ આપી દઈએ. જે ફાઇનલ મેચ જ્વેલ ગોલ્ડી વર્સિસ હાઉસ હીરોઝ હતું, ભાઈ આમાં પરફોર્મન્સ શુભમ પાલનું હતું કે જે 10 બોલમાં 30 રન મારીને 2 વિકેટ લીધી, પણ મેં એને બહુ રન મારી દીધા એટલે અવોર્ડ વયો ગયો. 2 અવોર્ડ છે આમાં ભેગા. વિશાલ બચ્ચીમ અને બીજો કોણ હશે? નિવિલ પડવાલ. બેઓ અહીંયા આવે અને ફાઇનલ મેન ઓફ ધ મેચ. ભાઈ જોરદાર તાળીઓ. આ ફૂલ પ્રેશરની ગેમ હોય અને એમાં કોઈ ભૂલ ન થાય, એ જ મેઇન ગેમ હોય. એકવાર જોરદાર તાળીઓ. હું વિનંતી કરીશ નિલેશભાઈ વિરાણી કે તેઓને ઇનામ આપી પ્રોત્સાહન આપે. ભાઈ તાળીઓ ઓછી પડે છે અહીંયા. પ્લેયર્સો થાકી ગયા છો? ભાઈ આ પાછું આપવાનું છે. લઈ જાઓ ભાઈ. ભાઈ મેં કીધું એમ કે ડિઝર્વિંગ ટીમ હતી, પણ આપણે આ વખતે સેજ નાની ટ્રોફી આપીશું એટલે નેક્સ્ટ યર પાક્કું મોટી ટ્રોફી લઈ જાય એવી હાઉસ હીરોઝની આખી ટીમ અહીંયા આવે અને રનર્સ અપની ટ્રોફી લે. હું વિનંતી કરીશ બ્રિજેશભાઈ નારોલા, જયંતિ કાકા, દિનેશ બાબુજી અને રાહુલ કાકાને કે તેઓ રનર્સ અપ ટીમને ટ્રોફી અને ઇનામ આપશે. ભાઈ આપણે કોઈ ગેસ છે કે ઇનામની રકમ કેટલી હશે? પ્લેયરોને તો ખબર હોય, પણ મહેમાનોને કે ઓડિયન્સને રનર્સ અપના રકમ કેટલી હશે અંદાજે? 12,000, 3,000, 4,000? અરે 11,000 કહે છે આ લોકો. ભાઈ 2 લાખ રૂપિયા, અને બધા જોરદાર તાળીઓ પાડશે રનર્સ અપ ટીમ માટે.
ભાઈ પ્લેયર્સો થાકી ગયેલા લાગે છે. કમ ઓન. ભાઈ જોરદાર તાળીઓ. ડિઝર્વિંગ ટીમ હતી, ખાલી સેજ નાનો કપ લઈને જાય છે. ભાઈ ભાઈ હું ફટાફટ આપણે જેટલા બી ઇનામ રાખ્યા હતા 6 ના અને 4 ના ને જેટલા બી જે આપણે રકમ રાખી હતી વિકેટની એવા કમસે કમ 30 જણા થતા હશે, પણ બધાનું નામ નહીં લઉં. હું ટોપ 4 નું નામ લઈશ. ફટાફટ અહીંયા આવે અને આપણે એને ઇનામ આપીશું. એમાં ચોથા નંબર પર જે આવે છે બ્રિજેશ રામાણી, જેમને ટોટલ ઇનામ મળે છે 12,100 રૂપિયા. ત્રીજા નંબરે વિશાલ બચીમ, જેમને 13,300 રૂપિયા. બીજા નંબરે અંકુર પટેલ, જેમને 13,700 રૂપિયા. શક્તિ. અને પહેલો નંબર માઇટી મેનેજર્સના ગણેશ રાનપસે, જેમને 16,800 રૂપિયા છગ્ગા ચોગ્ગા મારીને જીતવા વાળા. ભાઈ ચોગા છગ્ગા મારીને તો પૈસા મળે એવું કોયા હોય ભાઈ. જોરદાર તાળીઓ. ત્રીજો નંબર विशाल बच्चीम 13,300 रुपया. विशाल बीच में खड़ा रहे, ये जो मार्किंग किया ना उधर. दूसरा नंबर अंकुर पटेल, जिनको मिल रहा है 13,700 रुपये. और इसके बाद पहला नंबर गणेश राणप से, जिनको मिल रहा है 16,800 रुपये. लो भाई राखो भाई उत्तर. હવે આપણે ફક્ત 4 થી 5 ઇનામ જ બાકી રહ્યા છે. 10 મિનિટ થશે એ પહેલાં આ જે ઇનામો છે એ ખૂબ ડિસિઝન લેવામાં અઘરા હોય એવા ઇનામો છે. જેની અંદર બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, ચેમ્પિયનનું તો અઘરું નથી, પણ મેન ઓફ ધ સિરીઝ, આ બધા અઘરા ઇનામો છે. ઘણાને એમ થાય કે આમ તેમ થયું. આમાં ઘણા બધા પોઈન્ટ જોયા છે. જે ટીમ ચેમ્પિયન બની હોય એમાં જ મેન ઓફ ધ સિરીઝ થાય એવું કોઈ નક્કી નથી હોતું. કેમ કે ઘણીવાર ટીમ સારું પરફોર્મ કરે, બધા એમાં 8 જણા સારું કરતા હોય, કોઈ બીજી ટીમ હોય એમાં એક જ જણો સારું કરતો હોય, તો મેન ઓફ ધ સિરીઝ બીજી ટીમને હોતે જઈ શકે છે. એટલે આવું કોઈ વિચારવું નહીં. અને એવી રીતે બેટ્સમેનોમાં બી કોઈએ રન કર્યા હોય આખી ટુર્નામેન્ટમાં 360 અને બીજાએ કર્યા હોય 340, પણ ઓલો 5 દાવ રમ્યો હોય ને એક 4 રમ્યો હોય તો 340 વાળો ઘણીવાર સારો ગણાય. એટલે આવું બધા પોઈન્ટ ધ્યાનમાં લીધેલા છે. હવે આગળ ઇનામની જાહેરાત કરશે આ લોકો. ભાઈ આપણે આ વિચારીને સાયકલ રાખી છે બેટ્સમેનમાં કે એ મેન્ટેન રહે. આપણે કેમ વજન ઘટાડવું તો હેલું હોય, પછી મેન્ટેન રાખવું અઘરું. એમાં આવીને આવી ગેમ રમે એટલે રાહુલ કાકાનો આઈડિયા હતો કે સાયકલ આપો.
અને બેસ્ટ બેટ્સમેન કોઈ ગેસ છે કે કોણ હશે? ભાઈ ગૌરવ બાડોલિયા હતા પણ બીજા નંબરે, પણ પહેલા નંબરે કોણ લાગે છે ભાઈ? ભાઈ આપણે અંકુરને આપી છે, પણ એક જ શરત છે, અહીંયા ઓલો સુઈને એકવાર ઊભો થાય ને તો ડીજા કરતા કરતા. ભાઈ બાપુજી અવોર્ડ બીજાનો છે, પણ એ ડાન્સ કરે તો આપણે એને આપી દેવો છે. ભાઈ ડીજે કમોન શક્તિ. પટેલ, અર્પિતભાઈ અને ધ્રુવલભાઈ આવશે. ધ્રુવલભાઈ આવશે અને અવોર્ડ આપશે. ડીજે 1 મિનિટ બહુ સારું સોંગ વગાડજો, ખાલી 10 સેકન્ડ માટે. પાછળ સાયકલ છે. ધ્રુવલભાઈ આવે અને ભાઈ જોરદાર તાળીઓ આપણા શક્તિ માટે. કમબેક આપ્યું, વડીલ પ્લેયર ગણાય. જે વર્ષમાં રિટાયર થવાનું હતું એ વર્ષમાં બેસ્ટ બેટ્સમેન નો એવોર્ડ લઈ જાય છે. ભાઈ બેસ્ટ બોલરમાં કોઈ ગેસ છે? બેસ્ટ બોલર એક જ બોલર થોડો હતો ભાઈ, 2-3 નામ તો લ્યો અલગ અલગ. ભાઈ આપણે અક્ષય કડુએ બહુ સારું પરફોર્મન્સ આપ્યું, પણ બેસ્ટ બોલરનો એવોર્ડ અમારી ઓફિસમાં કદાચ લાગશે. આ સાયકલ કાલથી આવશે. એવા શુભમ પાલ, બ્રિજેશભાઈ અને રાજભાઈને વિનંતી કે એવોર્ડ આપે. રાજ એમ કહે છે એને બેસ્ટ બોલર ને 2 સિક્સ મારી. ચલા કે જા. ભાઈ ભાઈ કોઈ ગેસ? મોસ્ટ અવોઇડેડ એવોર્ડ. સાચું કહું તો વિનિંગ કપ કરતા પણ આનો ઉત્સાહ વધારે હોય. ભાઈ શું લાગે છે? ભાઈ આ ઇન્ડિયાનું પહેલું બાઇક છે મેટર બાઇક, જે ઇલેક્ટ્રિક છે અને એમાં ઇલેક્ટ્રિક ગેર આવે છે, અને આ ખૂબ જ સારું બાઇક છે. પણ સાચો ગેસ કરે તો જ આપણે આપવું છે. આને કોણ લાગે છે? નિમેશ, હરેશ ભાઈ આમ તો અંકુર પટેલ આના દાવેદાર હતા, પણ હરકો ડાન્સ કર્યો નહીં, એટલે આપણે એને કેન્સલ કરી દેવા છે. હજી એકવાર કરવો છે. ભાઈ અંકુર તો નથી, પંકિલ આમ કરે છે, આમ. બોલો ભાઈ, આપી દેવું છે ગણેશને. ભાઈ મેન ઓફ ધ સિરીઝ ગોઝ ટુ ગણેશ. અર્પિતભાઈને વિનંતી કરીશ કે તેઓ બાઇક આપે. ભાઈ આ બાઇકમાં આપણે સરિયા છે કે હેલ્મેટ વગર જો ખબર પડશે તો પાછી લઈ લેવામાં આવશે. ભાઈ જોરદાર તાળીઓ.
સ્ટેન્ડ ચડા દે ભાઈ, એક બાર સ્ટેન્ડ ચડા દે. આગળથી છોકરાઓ થોડાક આગળ વયા જાય. गणेश अपना बाइक पे चला रहा है. ભાઈ ગણેશ એટલે આપણે ગરમ ગરમ તેલ હોય એને કેમ રાઈ નાખવી અને ગમે ત્યાં ઉડે એમ એના છગ્ગા ઉડતા હતા. તમે ગમે ત્યાં બોલ નાખો, આગળ પાછળ રિવર્સ, બહુ સારા છગ્ગા મારા. એકવાર જોરદાર તાળીયા ગણેશ માટે. ભાઈ આપણી એક રાત જેની માટે આપણે આ 3 દિવસ બગાડતા હોય, ઈ એક પલ, ઈ એક વસ્તુ જેની પાછળ 15-16 જણા કોન્સિસ્ટન્ટ મહેનત કરતા હોય અને અવોર્ડ મળે. આપણી હું અવોર્ડ આપું ઈ પહેલા એક બહુ જરૂરીની જાહેરાત કરીશ કે આપણે સૌથી પહેલા ભગવાનની અદ્ભુત કૃપા કહેવાય કે આખી ટુર્નામેન્ટ પડી પણ આપણને ફર્સ્ટ એડની જરૂર ન પડી. એમ્બ્યુલન્સ ત્યાં ને ત્યાં હતી અને ચાલુ ના કરવી પડી. એ આપણી બહુ મોટી ભગવાનની દયા કહેવાય. અને આપણે આગળથી જ બધી ટુર્નામેન્ટ જોતા હોઈએ પણ આમાં પાછળ બહુ બધી મહેનત ચાલતી હોય. ટાઈમે મેચ ચાલુ થાય, બોલ હોય, બેટ હોય, લાઇટ કમિટી, ફૂડ કમિટી કે જેઓ ભૂખ્યા રહે અને બધાને જમાડે. એવા હું કોઈનું નામ નથી લેતો પણ જેટલી બી કમિટી આમાં મહેનત કરી છે એ માટે બધાને મારો ખૂબ ખૂબ આભાર. એમાં સ્કોરિંગથી લઈને આપણી SFX ની ટીમ અને બધી જ કમિટીને હું ખૂબ 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 આભાર કરું છું કે તેઓએ આપણી ખાસ આપણા બધા જ ત્યાં અહીંયા જે પાછળ ઊભા છે, જે કન્સિસ્ટન્ટ આપણને નાસ્તો આપે, પાણી આપે અને એક વસ્તુની આપણને તકલીફ નથી પડવા દીધી. બધા માટે એકવાર જોરદાર તાળીઓ પાડશું આપણે. હવે હું વિનંતી કરીશ અને પછી ભાવેશભાઈને પૂછીશ કે આ કપનું આપણે શું કરવાનું હતું અને શું કરવાનું છે. તો હું વિનંતી કરીશ કે આખી ટીમને ગોળી જોસ વિનર છે a second of first series of cricket. ભાઈ બધા બધી ટીમ અલગ હોય પણ આપણે આ ગોલ્ડી જ્વેલ જે ટુર્નામેન્ટ જીતી છે એમાં એક વસ્તુ બહુ કોમન છે. છેલ્લા 4 વર્ષથી એક જ પ્લેયર એવો છે જે કોઈ બી મેચમાં જાય અને કપ જીતે. જો એ ઓક્શનમાં આવે તો 1 કરોડ રૂપિયામાં પણ લઈ લેવાય એવા કેયુર નરેલા.
વર્ષથી જે ટીમમાં હોય એ જ ટીમ વર્લ્ડ કપ જીતે છે. ભાઈ આપણે ભાવેશભાઈને પૂછશું કે આ કપનું શું કરવાના છે. ગ્રીન જમા ભાઈ બધી ટીમના કેપ્ટનો 2 મિનિટ માટે આપણે પ્રેઝન્ટેશન કોર્નરની પાછળ આવે. જેટલા પણ 4-6 ના ઓવર્સ હતા એ આખી ટીમના વતી કેપ્ટનને આપી દઈએ. બધા જ ટીમના કેપ્ટન ખાલી 2 મિનિટ માટે પ્રેઝન્ટેશન કોર્નરની પાછળ આવે. ભાઈ આપણે જમવાનું બાકી છે, તો જેને પણ બાકી હોય એ ગરમ ગરમ જમવાનું આપણા રસોડામાં ચાલુ છે. બધા જ જમીને જાજો.